અને હું તમને બધાને ઈ કહું છું કે ક્યારેક ધાર્યું થાય ને, બાલાજી દાદાના ચરણમાં તમે આવો અને કંઈક મુશ્કેલી હોય, દાદા તો એ આપણા દુઃખને દૂર કરવા જ બેઠા છે. પણ માનો કે હવે તમને શરદી થઈ હોય તો 3 દિનની દવા લેવી પડે, ચિકનગુનિયા થયો હોય તો 10 દિનની દવા લેવી પડે, અને કોરોના થયો હોય તો પછી ઇન્જેક્શનના બાટલા લેવા પડે. હવે દર્દ કેવું છે એ પ્રમાણે તમને ડૉક્ટર દવાનો ડોઝ આપે. હવે તમારી મુશ્કેલી એવડી મોટી હોય અને તમે 2 શનિવારમાં એમ કહો કે મારું સારું થઈ જાય, તો એ તો ન થાય. હા, એ તો ન, પણ એ સમયે તમારી શ્રદ્ધા એ ડગવી ના જોઈએ. ધાર્યું થાય તો ભગવાનની કૃપા, અને ધાર્યું ન થાય તો હરી ઈચ્છા. મેં ઉસમેં રાજી જિસમેં તેરી રજા હો. હા, એ ક્યારેય દુઃખી ન થાય, કારણ ભગવાન છે ને એ ભક્તોની રક્ષા, આંખ જેમ પાપણ આંખની રક્ષા કરે ને, અરે એક આપણી માં છે, આ જન્મની માં છે, એ પણ એના દીકરાને દુઃખી ન જોઈ શકે તો આપણો બાપ છે ઠાકોર આપને દુઃખી થોડો જોઈ શકે? એને એમ જ મારો દીકરો સુખી થાય, એને સુખી જવો હોય, એટલે એ આપણા